ભુજમાં જિલ્લા ઉદ્યોગ પાસે મુખ્ય માર્ગ ઉપર જળભરાવ. ઉદ્યોગ કેન્દ્રથી પ્રાંત કચેરી સુધીનો આરસીસી માર્ગ પાણીમાં ગરકાવ થયો. 2 થી 3 મહિના પહેલા બનાવેલા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા. વરસાદી પાણીના નિકાલ માટે પાલિકાએ ડિવાઈડર તોડવું પડ્યું. ભુજ શહેરમાં આરએનબી વિભાગ દ્વારા ઠેર ઠેર રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. રસ્તાને માત્ર 4 થી 5 જ મહિના થયા છે, પરંતુ પહેલા વરસાદમાં જ રસ્તાનું પાણી જે છે તે મપાઈ ગયું છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે આરએનબીના બનાવેલા કરોડોના રસ્તા જે છે તે પાણીમાં ગરકાવ થઈ જતા આજે ભુજ નગરપાલિકા દ્વારા જોઈ શકાય છે ડિવાઈડર તોડી પાણી જે છે તે કાઢવામાં આવી રહ્યું છે. કહી શકાય એક તરફ વિકાસ અને બીજી તરફ ભુજ નગરપાલિકા દ્વારા વિનાશ જે છે તે કરવામાં આવી રહ્યું છે. જનતાના પૈસાથી આ રસ્તો જે છે તે બનાવવામાં આવ્યો છે. કરોડોનો ખર્ચે રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ આરએનબીના સત્તાધીશો દ્વારા પાણી નિકાલ માટે કોઈ પણ વ્યવસ્થા ન કરવામાં આવતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. જોઈ શકાય છે નગરપાલિકાનો બુલડોઝર જે છે તે અહીં કને ચાલી રહ્યો છે. ડિવાઈડરને જે છે તે ખોદી કરી અને પાણી જે છે તે કાઢવામાં આવી રહ્યું છે. પાણી એક જગ્યાથી કાઢી બીજા રસ્તા ઉપર જે છે તે વોટર લોગિંગની સમસ્યા સર્જાઈ છે. વિપક્ષ પણ જે છે તે અહીં કને પહોંચ્યું છે. વિપક્ષ પણ જે છે તે કહી રહ્યું છે કે ભાઈ રસ્તો આરએનબી બનાવે કે નગરપાલિકા તોરે, એ જ પરિસ્થિતિ સર્જાય છે. વિપક્ષ સાથે વાત કરીશું. બેન, વિપક્ષમાં જો એક તરફ વિકાસ અને નગરપાલિકા વિનાશ કરી રહ્યું છે, ડિવાઈડર તોડીને પાણી કાઢી રહ્યું છે, શું કહેશો? કરોડોના માતબાર ખર્ચે અને પ્રજાના ટેક્સના પૈસાથી આરએનબી સ્ટેટે આ 4 કરોડ રૂપિયાની ઉપરની માતબાર રકમે રોડ બનાવ્યો છે. વર્તમાન 15-20 દિવસ જ થયા છે કે આ રોડનું કામ પૂરું થઈ ગયું છે અને પાલિકા આ રોડનો વિનાશ કરી રહી છે, કારણ કે